અત્ર ભાવનગરમાં તમામ બૂથ મથકો પર મતદાન માટે ઈવીએમ સ્ટાફ અને સાહિત્ય મોકલવાની કામગીરી ચાલી રહી છે। ભાવનગર લોકસભા બેઠક પર 19,16,900 મતદારો માટે મતદાન કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ખાસ કરીને સામરદાસ કોલેજ, બીએન વિરાણી સહિત 9 સ્થળો પર મતદાન માટે ટીમો મોકલવાની કામગીરી શરૂ કરાઈ। સુરક્ષા કર્મીઓ પણ બૂથ મથકે જવા માટે રવાના થઈ ચૂક્યા છે। तो भावनगरनी तमाम तैयारीओ पर वधु विगते बात करवा माटे जोड़ाई रह्या छे टीवी 9 संवाददाता अजीत गढ़वी। भावनगर पर आखिर कई प्रकारनी तैयारीओनो माहोल छे, सुरक्षाने लईने खास शुं व्यवस्थाओ कराई छे अजीत? जयेश, आवतीकाले ज्यारे लोकसभानुं ज्यारे समग्र गुजरातनी अंदर मतदान थवानुं छे त्यारे भावनगरमां पण आप जोई शको छो कि लोकसभानी मतदान आवतीकाले छे त्यारे भावनगरनी जे चूंटणी विभाग छे तेना अधिकारीओ तेना कर्मचारी द्वारा अत्यारे आप जोई शको छो अत्यारे अमे भावनगरनो ग्राम्य विधानसभा विस्तार छे तेनी जे फाळवणी छे तेनी अंदर ईवीएम मशीन छे, आ सिवाय साहित्य छे, सुरक्षाकर्मीओ छे, स्टाफ छे, तमाम जे अधिकारीओ छे ते અહીંથી રવાના થઈ રહ્યા છે અને તમામ પ્રકારની જે આવતીકાલે મતદાન માટે જે વ્યવસ્થા કરવાની હોય જે તંત્ર દ્વારા તે અત્યારે આપ જોઈ શકો છો। અત્યારે ધીરે ધીરે પોતપોતાના જે બૂથો છે જો ખાસ કરીને ભાવનગર લોકસભાની જો વાત કરવામાં આવે તો 19,16,900 જેટલા મતદારો છે। આવતીકાલે ચૂંટણી વિભાગ દ્વારા સતત પ્રયત્ન થઈ રહ્યા છે કે વધુમાં વધુ લોકો શાંતિપૂર્ણ એકદમ કોઈ પણ પ્રકારના ભય વગર મતદાન કરે તેના માટેની તમામ વ્યવસ્થા અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। હવે કાલ આવતીકાલે આ ગરમી વચ્ચે કેટલું મતદાન થાય તે બહુ જરૂરી છે અને ટોટલ 1965 જેટલા સમગ્ર લોકસભાની અંદર બૂથ મથકો ઊભું કરવામાં આવ્યા છે। 2445 જેટલા ઈવીએમ મશીન અને એની સાથે વીવીપેટ જે મશીનો આવે તેની આખી મશીનરી તેનું સાહિત્ય તમામ રવાના કરી રહ્યું છે। પોલીસ સુરક્ષા કારણ કે ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભાવનગર લોકસભા સીટ પર 2.25 લાખથી વધારે મતદારો ક્ષત્રિયના છે ત્યારે સેન્સિટિવ બૂથની જો વાત કરીએ તો 503 જેટલા સેન્સિટિવ બૂથ છે ત્યાં પણ સુરક્ષા કર્મીઓ, એક એસપી, આ સિવાય 4 ડીવાયએસપી, 15 પીઆઈ અને 30થી વધારે પીએસઆઈ અને 5000 જેટલો પોલીસ કાફલો જે મિલિટરી ફોર્સ એક પણ મગાવી લેવામાં આવી છે। આ સિવાય જુદી જુદી સુરક્ષા કર્મીઓ 5000 જેટલા સુરક્ષા કર્મીઓ પણ અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યા છે। જે બૂથ છે તે બૂથ ઉપર સતત જે કર્મચારીઓ છે, સુરક્ષા કર્મીઓ છે તેમને વાહન દ્વારા અહીંથી મોકલવામાં આવી રહ્યા છે। આ સિવાય ચૂંટણી વિભાગ દ્વારા લોકો મતદાન કરે તેના માટે પણ જાગૃતિની ઘણી બધી જાહેરાતો કરવામાં આવી હતી, ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે। આ સિવાય જો વાત કરીએ તો જે ગરમીની અંદર વધારે લોકો મતદાન થાય, કોઈ લાઇનમાં હોય, રાહ જોવા માટે કોઈને મુશ્કેલી ન પડે તેના માટે છાંયડા મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે, ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે એવું કહી શકાય કે તંત્ર સતત પ્રયત્ન કરી રહ્યું છે કે ક્યારે કેવી રીતે વધારે લોકો મતદાન થાય। કુલ 9 જગ્યા પર ભાવનગર શહેર અને જિલ્લામાં આ પ્રકારની સાહિત્યથી લઈને જે મતદાન માટેની જે જરૂરિયાતો છે સ્ટાફ સહિત, કર્મચારી સહિત, અધિકારીઓ સહિત તે તમામ પ્રકારની વ્યવસ્થા અત્યારે સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લામાં શરૂ છે। થોડી વાર એટલે 2-3 કલાકોમાં સમગ્ર કામગીરી પૂરી થઈ જશે। ટોટલ જે બૂથો છે 1965 તમામ બૂથો પર તમામ અધિકારીઓ, કર્મચારીઓ, ઈવીએમ મશીન, સુરક્ષાકર્મીઓ પહોંચી જશે। ત્યાર પછી જવાબદારી તેની તમામ જે બૂથ હોય બૂથ મથકો ઉપર તેમની રહેશે અને આવતીકાલ સવારે વહેલા 7 વાગ્યાથી મતદાન થશે। સૌથી મોટી ચિંતા તમામ પક્ષોને ગરમીની છે, ગરમીની અંદર કેવી રીતે મતદાન થાય। ગઈ વખતની વાત કરવામાં આવે તો 59.5% મતદાન થયું હતું સતત 2004થી જોવામાં આવે તો મતદાન ઊંચું થઈ રહ્યું છે ત્યારે આવતીકાલે ક્યાંક ને ક્યાંક ચિંતા છે કે મતદાન ઓછું થાય ત્યારે હવે જોવાનું રહેશે કે શાંતિપૂર્ણ અને ભય વગર મતદાન કેટલા ટકા આવતીકાલે થાય છે। બિલકુલ, જે તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ગરમી શું આખરે મતદાનની ટકાવારી પર અસર કરશે કે કેમ તે એક સૌથી મોટો સવાલ અત્યારે સતાવી રહ્યો છે, પરંતુ જોવાનું રહેશે ગરમીના પારા સામે લોકો મતદાનને લઈને કેટલી ગરમી બતાવે છે।